સુરતના એસટીના કર્મચારીઓએ ભારે હંગામો મચાવ્યો છે। કર્મચારીઓએ અર્ધનગ્ન થઈને સરકાર અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। કર્મચારીઓએ પોતાના હક માટે લડત આપવા મક્કમ હોવાનું કહ્યું છે। આ ઉપરાંત કર્મચારીઓએ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને હરાવવા મેદાનમાં ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં અર્ધનગ્ન હાલતમાં કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, ખૂબ જ ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે। એસટી કર્મચારીઓ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા પણ, તો હવે કર્મચારીઓ શું કહી રહ્યા છે? ચોક્કસપણે એસટીના કર્મચારીઓનો હડતાલનો બીજો દિવસ છે। પ્રથમ દિવસે સરકાર સાથે મંત્રણા ચાલી હતી। જે રીતે 7મો પગાર પંચ નહીં આપવાની વાત કરતા જ આ આંદોલન આરપાર પહોંચ્યું હતું, પણ જે રીતે ફિક્સ પગારના કર્મચારીઓને આજરોજ સરકારે નોટિસ ફટકારી છે, તેને લઈને કર્મચારીઓને કહ્યું છે કે આ સીધું સરકાર સાથેનું યુદ્ધ છે। આપણી સાથે કેટલાક કર્મચારીઓ આપણે સીધા એમની જોડે વાત કરીશું। જે રીતે સરકારે નોટિસ ફટકારી છે, શું કહેશો? આ સરકાર નોટિસ પકડ છે એનો અમારા કામદાર પર કશો અસર થવાનો નથી। ફિક્સ પગાર કારબડા હમણાંથી બેઠા જ છે। ગમે તે નોટિસ ફટકારી અમે આજે અમારા રૂપાણી સરકાર અમારા કપડાં કર્યા છે, અમને નગા કર્યા છે, તો આગામી સમયમાં સરકારના પર કપડાં કરતા અમે રોકાવાનું નથી। આગામી દિવસમાં ચૂંટણીનો બહિષ્કારની વાત બી કર્મચારીઓએ કરી છે। આ સરકારને ગાડી પર બેસાડવા પણ આ સરકારી કર્મચારીઓ નિગમના કર્મચારીઓ છે। આગામી સમયમાં ચૂંટણી આવવાની છે। તમે આ આખા ગુજરાતના 48,000 કર્મચારીઓ, એના કુટુંબીજનો, એના બીજા બધા સગા સંબંધીઓ બધા જ આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। કર્મચારીઓનું કહેવું છે કે જે રીતે સરકારે એસટી કર્મચારી નિગમના કર્મચારીઓના જે રીતે કપડાં કાઢ્યા છે, આગામી દિવસમાં ચૂંટણી આવી છે, ચોક્કસ ચૂંટણીમાં એક તો ચૂંટણીનું લક્ષી કામ નહીં કરી બહિષ્કાર કરવા ઉપરાંત પોતાના પરિવાર સાથે સત્તાધારી પક્ષને હરાવવા મેદાન ઉતરશે। એટલે કશે ને કશે કહી શકાય કે જે કર્મચારીઓ યુદ્ધની વાત કરી છે, સીધી યુદ્ધની જાહેરાત કરી દીધી છે। જે રીતે સરકાર એસટી નિગમના કર્મચારીઓ 7મો પગાર પંચનો સીધો ફાયદો નહીં આપી કર્મચારીઓના કપડાં ઉતાર્યા છે, એમ ચૂંટણીમાં સરકારના કપડાં ઉતારવા હવે એસટીના કર્મચારીઓ મેદાન આવ્યા છે। જી બિલકુલ કીર્તેશ, તો જે રીતે હવે ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે, આગળના સમયમાં કર્મચારીઓની શું રણનીતિ રહેશે? ચોક્કસ આપણી સાથે આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કૌશલભાઈ, આગામી દિવસમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? કારણ કે હડતાલને 2 દિવસ થઈ ગયા છે, ફિક્સ પગાર કર્મચારીઓને નોટિસ આપવાની શરૂઆત થઈ છે। ફિક્સ પગારના કર્મચારીઓને જે નોટિસ આપવાની શરૂઆત થઈ છે એને અમે લીગલી અમે પણ મેનેજમેન્ટે એનો જવાબ આપી દીધો છે। એટલે ફિક્સ પગારના કામદારોને એમને છૂટા ના કરી શકાય અને ફિક્સ પગારના કર્મચારીઓ સાથે અમારો 25,000 કર્મચારીઓનો માસ અમે સાથે છીએ જ। જે થાય સૌનું થાય તે વહુનું થાય, એટલે જે સૌનું થશે તે અમારું થશે, એટલે અમને એવી કોઈ ફિકર નથી। મિટિંગોનો દોર શરૂ થયો છે। વોલ્વો બસો ગુજરાતમાં ફરી એકવાર રોડ પર ઉતરશે। 2300 જેટલા ડ્રાઈવર કંડક્ટર જે હાલમાં ભરતી થઈ છે, તેઓને તાત્કાલિક નોકરી પર હાજર થઈ આ તમામ બસો કહી શકાય ગુજરાતના રસ્તાઓ પર ફેરવવા માટેની મિટિંગ ચાલુ છે। સાહેબ, આ વ્યાપારીકરણની શરૂઆત છે। રૂપાણી સરકારે વ્યાપારીકરણ જ કરવું છે। વોલ્વો બસમાં મારો ગરીબ મુસાફર બેસવાનો નથી, વોલ્વો બસમાં સ્ટુડન્ટને મુસાફરી મળવાની નથી, વોલ્વો બસના ગામડાના છેવાડાના માનવીને મુસાફરી મળવાની નથી। એટલે વોલ્વો બસ એટલે હાઈ એન્ડ સર્વિસ કહેવાય, જેમાં પૂંજીપતિઓ બેસે છે। એટલે સામાન્ય કામદાર માટે આ સરકાર નથી વિચારતી, એનું આ ઉમદા ઉદાહરણ તમે પૂરું પાડી રહ્યા છો। હડતાલના 2 દિવસ થઈ ગયા, આગળ શું રણનીતિ રહેશે? કયા પ્રકારનો વિરોધ રહેશે? હડતાલ એ અમારું પહેલું શસ્ત્ર હતું। સરકાર યાદ રાખે કે અમારું બ્રહ્માસ્ત્ર હતું, તે અમે ચલાવી દીધું છે, પણ આવા બ્રહ્માસ્ત્ર અમે ઘણા છુપાવી રાખ્યા છે। તબક્કાવાર અમે જેમ જેમ સરકાર પગલાં લેશે તેમ તેમ અમે તબક્કાવાર એનો જવાબ આપી દઈશું। કહી શકાય કરી કે કર્મચારીઓ અને સરકાર વચ્ચે સીધી યુદ્ધ વોર શરૂ થઈ ગઈ? ચોક્કસ કહી શકાય, કારણ કે આ અમે ટૂંકમાં આંદોલન શરૂ કર્યું હતું જે અમારી માંગોને લઈને હતું, પરંતુ હવે આ આંદોલન યુદ્ધમાં ફેરવાઈ ચૂક્યું છે, જેથી આ આંદોલન અચોક્કસ મુદ્દત ચાલશે, આ યુદ્ધ અચોક્કસ મુદ્દત ચાલશે। બીજું કે આજે વોલ્વો અને જે હાઈ એન્ડ સર્વિસો છે, જે રૂપાણી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે એસટી નિગમ આ કરી રહ્યું છે, એ તદ્દન છેતરામણું છે। કારણ કે આ તમામ સર્વિસો સરકારના મળતિયાઓની બસો છે। સરકારના મળતિયાઓની આ બસોને એસટી કોર્પોરેશનમાં નાખીને એસટીની ખોટ વધારી રહી છે। નિગમને બંધ કરવાનું આ સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે, જેનો અમે
છેલ્લા દમ સુધી લડત આપીશું. કર્મચારીઓ જાણે છે સરકારના કયા મળતિયાઓની બસ છે, શું કામ એસટી કર્મચારી નામ જાહેર નથી કર્યું? સાહેબ, આ જગ જાહેર વસ્તુ છે. તમે અમદાવાદના ભાજપના પ્રેસિડેન્ટના નામ કઢાવી લો, તમે આ ડિટેલ આરટીઓમાંથી કઢાવી લો. સરકારના મળતિયાઓની જ આ બસ છે. અમે 100% ખાતરીપૂર્વક કહીએ છીએ. એટલે કર્મચારીઓનું કેવું છે કે જે રીતની સરકાર વાતો કરતી હતી હવે સીધું યુદ્ધ જાહેર કરી દીધું છે, તેની અસર આગામી ચૂંટણીમાં છે ને જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નવા રીતે પ્રદર્શન શરૂ થશે અને આ લડાઈ વધુ આક્રમક બનાવવાના મૂળમાં કર્મચારીઓ ઉતરી આવ્યા છે. કારણ કે 20,000 ફિક્સ પગારવાળા છે, તેની સામે કહી શકાય કે 25,000 કર્મચારીઓ છે. જો 20,000 કર્મચારીઓને નોટિસ આપીને છૂટા કરવામાં આવશે તો 25,000 એક સાથે, એટલે કે 45,000 તમામ ગુજરાતના 45,000 એસટીના કર્મચારીઓ એક સાથે રાજીનામું આપવાની તૈયારીઓ પણ કરી ચૂક્યા છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. એસટી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, વિરોધ ઉગ્ર બની રહ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે શરૂઆત આંદોલનથી થઈ હતી, પરંતુ હવે કદાચ અંત યુદ્ધથી પણ થઈ શકે છે. હક માટે તેઓ લડત ચાલુ જ રાખશે, મક્કમ છે પોતાના નિર્ધાર પર. તો અમદાવાદમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કર્મચારીઓના ઉગ્ર વિરોધને જોતા અનિચ્છનીય ઘટનાને બનતી અટકાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદ ખાતે ખડકી દેવાયો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિભુ પટેલ. વિભુ, કર્મચારીઓ ઘણા જ આક્રોશમાં છે. તેમના આક્રોશને દબાવવા માટે અને રોકવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શું છે વધુ જાણકારી? જી, ખાસ કરીને જેમ જેમ સરકારનું નિવેદન આવતું જાય છે તેમ તેમ જે કર્મચારીઓ છે તેમાં ખૂબ જ રોષ વધતો જાય છે. જે કર્મચારીઓ જે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ફિક્સ પગારના જે પગારદાર નોકરિયાત છે, જે કર્મચારીઓ છે તે પોતાની ફરજ પર હાજર થાય અને તેને લઈને જ અત્યારે સંકલન સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. આપણે એક પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમુખો છે, પ્રમુખો અત્યારે ચર્ચા કરશે કે હવે કઈ રીતની આગળની રણનીતિ તૈયાર કરવી. કારણ કે જે રીતે સરકાર તરફથી નિવેદનો આવી રહ્યા છે તેની સામે હવે યુનિયન છે તે પણ એક સખ્ત કાર્યવાહી કરવા તરફ જઈ રહ્યું છે. પોલીસનો પણ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રમુખ આપણી સાથે છે, યુનિયનના પ્રમુખ વાસાણી સર. વાસાણી સર, ખાસ કરીને અત્યારે જે સરકારે નિગમે એવું કહ્યું છે કે ફિક્સ પગારના કર્મચારીઓ હાજર થાય, નહીતર નોકરીની સમાપ્તિની કાર્યવાહી કરવામાં આવશે. શું કહેશો? સરકાર શ્રી અને મેનેજમેન્ટ મારફત જે આ કાયદેસરની હડતાલને દબાવવાના હીન પ્રયાસ કરીએ છે એને પહેલાં તો અમે સંકલન સમિતિ વતી વખોડીએ છીએ. આ લોકશાહી છે. લોકશાહીમાં કામદારના હકને માગવાનો એ કામદારનો હક રહેશે. બંધારણીય રીતે આવી રીતે નોકરીમાંથી બરખાસ્ત કરવાની કોઈ સત્તા નથી, કોઈ જોગવાઈ નથી. નિયમ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓ એ અમારા પરિવારના મેમ્બરો જ છે. સંકલન સમિતિની સંપૂર્ણ રીતે જવાબદારી સાથે આ અંગે મેનેજમેન્ટને પણ અમે એ બાબતે સભાની વ્યવસ્થામાં શાંતિપૂર્વક રીતે ચાલતું આંદોલનને એન કે પ્રકારે મરોડીને ઉશ્કેરીજનક અને વિસ્ફોટજનક બનાવવા માટેના જે પ્રયાસ થઈ છે એ વખોડવા લાયક છે. ખાસ કરીને અત્યારે પોલીસ પણ અહીં આવી ગઈ છે. લાગે છે કે અહીં અનિચ્છનીય ઘટના બનવાની છે એટલા માટે આવી છે? નહીં, અમારી તરફથી ને અમારા કામદારો તરફથી બહુ શાંતિપૂર્વક આ આંદોલન ચલાવાય છે. અમારા કામદારોએ પૂરેપૂરી પોતાની જવાબદારીનું ભાન સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ આજ સુધી એ એસટીના કર્મચારી તરફથી બન્યો નથી. પરંતુ મેનેજમેન્ટ જે પ્રવૃત્તિ કરે છે લોકોને, કામદારોને ઉશ્કેરવાની, એ નિંદનીય બાબત છે. આવી બાબત મેનેજમેન્ટે નહીં કરવી જોઈએ. સરકારશ્રી જે વાત કરે છે કે કામદારોને અને પ્રાઇવેટ ઓપરેટરોને સંચાલનથી સમગ્ર ગુજરાતમાં સંચાલનથી એ શક્ય નથી. ગુજરાતના બંધારણનો એક નિયમ છે, કોન્ટ્રાક્ટ કેરેજની બસ ચલાવવાની એ પ્રાઇવેટ ઓપરેટરનો અબાધિત અધિકાર છે અને સ્ટેજ કેરેજ ચલાવવાનો અબાધિત અધિકાર એ માત્ર ગુજરાત એસટીનો છે. એ પ્રમાણે જ આ લોકોની સેવા માટે એસટી છે અને લોકોના પ્રશ્નો માટે. અને સરકારે પણ એનો ભૂલવું જોઈએ કે સરકારના જે કંઈ પોલિસીઓ છે એને જે કંઈ યોજનાઓ છે એ માત્ર ને માત્ર અમારા 45,000 કામદારોની ફોજને કારણે છેવાડાના માનવી સુધી લઈ જવાની અમારી કાયમ એસટીનો કામદાર એના માટે પ્રયત્નશીલ રહ્યો છે. સરકાર કેવી રીતે હવે આ નિંદનીય આવેદનો આપે છે એનાથી કામદારોનો ભયંકર રોષ છે
આવા રોષોની અને જે કંઈ માંગણીઓ છે પોલીસ લિમિટેડ સમગ્ર ગુજરાતના 19-20 નિગમોને જ્યારે 7મું વેતન પગાર પંચ મળતું હોય ત્યારે સ્વાભાવિક કામદાર પણ પોતાના હક માટે એ ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિથી ચાલતા આંદોલનને એન કેની પ્રકારે એ પોલીસના ભાઈઓ છે એ પોલીસ અત્યારે કદાચ આપ જે કરો છો તો આપના માધ્યમથી હું સરકારશ્રીને પોલીસ છે એ પણ એ અમારા પરિવારના મેમ્બરો છે એ ખાખી ભાઈઓ છે એ એમની ફરજ નિભાવે છે એસટીનો કામદાર એમની જે કંઈ છે ફરજની રીતે એમના આંદોલનને માર્ગે આજે ચાલે છે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલે છે આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ આજે સમગ્ર ગુજરાતના તમામ વિભાગીય કચેરીઓ ખાતે અર્ધનગ્ન વ્યવસ્થામાં અમારા કાર્યક્રમો થશે અને આ પછી આજે સાંજના પણ અમારી એક મિટિંગ છે એના પછી અમે સાથે મળીને સંકલન સમિતિ આગળની રણનીતિ જ્યાં સુધી આ કામદારના ન્યાયિક પ્રશ્નની નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન સતત ચાલુ રહેશે અને ત્યાં સુધી હું તમને કહું છું કે 7મા પગાર પંચ જે છે એ કામદારનો અબાધિત અધિકાર છે એ કામદારને મળવો જોઈએ અને પ્રાઇવેટ અને જે ઓપરેટરો છે એને પણ વિનંતી કરું છું કે કામદાર એસટીના કર્મચારીઓને પૂરેપૂરો સહકાર આપે. તો અપીલ કરી છે કે જે ખાનગી વાહનોના માલિકો છે તે કર્મચારીઓને સપોર્ટ કરે અને કર્મચારીઓ છે પોતાનો હક લઈને રહેશે. જ્યારે ફિક્સ પગારની વાત હતી ત્યારે ફિક્સ પગારના કર્મચારીઓનો પણ કોઈ વાળ વાંકો નહીં કરી લે તે માટે સંકલન સમિતિએ ખાતરી આપી છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી માટે. એસટી કર્મીઓની હડતાળ હવે વધુ ઉગ્ર બની રહી છે. એસટી બસ સ્ટેન્ડ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં મુંડન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પોતાની પડતર માંગો જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી કર્મચારીઓમાં સીએલ પર ઉતર્યા છે. હડતાળનું શસ્ત્ર તેમણે ઉગામ્યું છે. મુંડન કરીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, મુંડન કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે સસ્પેન્ડ કરી દેવાના ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે ત્યારે વિરોધનો હાલ કયા પ્રકારનો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે? ચોક્કસ જે રીતે એસટી કર્મચારીઓને બીજા દિવસે પણ આજે હડતાલ યથાવત છે અને રાજકોટના એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આજે મુંડન કરાવી અને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાની પડતર માંગણીઓ સ્વીકારવાને લઈને તેઓ 2 દિવસથી હડતાલ ઉપર છે અને આજે તેઓએ પોતાની પડતર માંગણીનો વિરોધ કરવા માટે અનોખો વિરોધ કર્યો હતો અને મુંડન કરાવ્યું હતું. જોકે મહત્વની વાત છે કે જે રીતે ફિક્સ કર્મચારીઓ છે તેમને નોટિસ આપવામાં આવી છે પરંતુ એસટી વિભાગના કર્મચારીઓ છે તેમનું નિવેદન છે કે જો ફિક્સ પગારનું રાજીનામું લઈ લેવામાં આવશે તો સૌપ્રથમ તેઓ છે તેઓ પોતાનું રાજીનામું ધરશે પરંતુ જે ફિક્સ પગારદારો છે તેમની સાથે કાયમી પગારદારો સંકળાયેલા છે જેથી કરીને કોઈ પણ જાતનો કોઈ એક્શન લે તો તેનો પણ વિરોધ કરવામાં આવશે. ને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ખાસ કરીને કર્મચારીઓ દ્વારા મુંડન કરાવી અને આ તેમનો વિરોધ છે તે વ્યક્ત કર્યો છે. જી હરીન, આભાર આપનો આ તમામ માહિતી માટે. મુંડન કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓ દ્વારા વિરોધ ઉગ્ર બની રહ્યો છે. હડતાળનો આજે બીજો દિવસ છે ત્યારે આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ થાય તેવી સંભાવના છે.